બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। કર્મચારીઓના વિવિધ મંડળ સાથે તેમના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે। ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। 60,254 કર્મચારીઓને ફાયદો થશે। મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ ફિક્સ પેમાં નોકરી લાગ્યા તેમની નિમણૂક થઈ હતી। 2005 પહેલા ફિક્સ પેમાં નોકરીમાં લાગ્યા તેમની નિમણૂક થઈ। સરકાર આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી તેવા કર્મચારીઓને મહત્વપૂર્ણ છે કે નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી તે પ્રકારે સૌ કોઈને આશા હતી કે શું મોટા નિર્ણય આવી શકે છે ને હવે આ એક મોટો નિર્ણય મહત્વપૂર્ણ માંગણી છે જેની પર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ખાસ કરીને જે વિવિધ કર્મચારી મંડળો હતા તેમના જે પડતર પ્રશ્નો હતા તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેની અંદર 1/4/2005 પહેલા ફિક્સ પેમાં જે લોકો નોકરી લાગ્યા હોય જેમની નિમણૂક થઈ હોય આવા સરકારી કર્મચારીઓ છે તેમને ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। સરકારની જો વાત કરવામાં આવે તો એવું કહેવામાં પણ આવ્યું છે કે 200 કરોડ જેટલું જે ભારણ છે તે સરકારી તિજોરીને પડવાનું છે, પરંતુ સરકાર દ્વારા જે ડિટેલમાં અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જે પણ કોઈ કર્મચારીઓ અગાઉ કોઈ પણ કારણસર પસંદગી થઈ હોય અને નિમણૂક ન થઈ હોય તો પણ તેમની જે આ ઓપીએસ છે તે લાગુ કરવામાં આવશે। તેની સાથે 7મો પગાર પંચ છે તેના પણ જે એલાઉન્સ છે તે આપવામાં આવશે। રાજ્ય સરકાર ખૂબ ઝડપથી પરિપત્ર છે તે પણ કરવાની છે। ઘર ભાડા ભથ્થા કેશલેસ મેડિકલ સહિતના અન્ય જે ભથ્થા છે અભ્યાસ માટેની જે અલગ અલગ કહી શકાય કે ફેસિલિટીઝ છે તેમાં પણ જે સવલતો છે તે આપવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઓલ્ડ પેન્શન યોજના ઓપીએસ એ સરકારી કર્મચારીઓનો અને ખાસ કરીને શિક્ષકોનો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો હતો જેને લઈને ઘણા સમયથી લડત ચાલતી હતી। એટલે સરકાર દ્વારા આ જે માંગણી છે મહત્વપૂર્ણ માંગણી તેને માન્ય રાખવામાં આવી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઓલ્ડ પેન્શન સ્કીમ છે તેના જે લાભાર્થીઓ છે જે કર્મચારીઓ છે તેમને લાભ મળશે તેમના માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે 60,254 કર્મચારીઓને હવે ફાયદો થશે। 1/4/2005 પહેલા ફિક્સ પેમાં જે કર્મચારીઓ નોકરી પર લાગ્યા હતા તે કર્મચારીઓને ઓપીએસનો હવે લાભ મળશે। આજે આ બેઠકમાં ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જે કર્મચારીઓની અત્યાર સુધી માંગ હતી એ માંગ તેમની પૂર્ણ કરવામાં આવી છે અને 60,254 કર્મચારીઓને હવે સીધો જ ફાયદો થશે।